ચાલો પ્રકાશ, મેં જે વાત સાંભળી એ સાચી છે કે તારી જોડે કોઈ ગાડીનું શોરૂમ નથી? હા, મારા જોડે ખાલી એક નાનકડું ગેરેજ છે. તો સોરી, આજથી આપણું બ્રેકઅપ. દેખાતું જ નહીં. નહીં દેખાતું. ઓકે ચાલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને મિત્રો. આજે અમે લોકો જવાના શૂટિંગમાં. આજે પ્રકાશભાઈનું સોંગનું શૂટિંગ છે એ બસ અમે લોકો જવાના છે આજે. અને આજે બહુ જ મજા આવશે, આજે બહુ જ એન્જોય કરશું. અને મારા બ્લોગ જોતા રહેજો, કે મારા બ્લોગમાં કોઈ કોમેડી બહુ જ હોય અને નવું નવું જાણવા મળે કે શૂટિંગ કેમ થાય છે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો બસ અમે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર અને આજે બહુ જ મજા આવે શૂટિંગમાં. અને આજે આપણે જુઓ કિશનભાઈ અહીંયા બેઠા. શું કિશનભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ શું લાવ્યો? હોનાની ચેન લાવ્યો? ઓ યાર, જોરદાર પાર્ટી કમોની લાગો યાર. આ જુઓ ને લક્કી બક્કી જુઓ ને ચેન હોનાની યાર. અને અમારા ભાઈ જેવા હતા રોહિતભાઈ, જો 24 કલાક ફોનમાં લાગેલા જ હોય. જુઓ હા, એ ભાઈ ફોન મેકો યાર. કેટલો વાતો કરશો યાર, ઓછી વાતો કરો યાર. આજે બહુ જ મજા આવે ને શૂટિંગમાં. ને મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બોલો બે શબ્દ કોઈ બોલશો તમે? બે શબ્દ ના કોઈ તમે તો કીધું કે બે શબ્દ બોલો, બે શબ્દ તો બોલ્યો. કોઈ બે શબ્દ તમે બ્લોગ ક્યાં માગશો બ્લોગમાં કંઈ? શું કહીએ કહો થોડું ઘણું કહો યાર. જો મિત્રો, ચશ્મા લઈ લેવાના મારા યાર. આવું ના ચાલે તો એલિયનના ચશ્મા ભાઈ. ક્યાં લાગે? મસ્ત લાગે ચશ્મા. જો મિત્રો, પકાઈ અત્યારે એન્ટ્રી કરી દીધી. અહીંયા શૂટિંગ કરવાનું છે. પકાશભાઈ, ગુડ મોર્નિંગ. જો મિત્રો, અહીંયા શૂટિંગ કરવાનું છે અને બહુ જ મજા આવશે. જો પકાશભાઈ અહીંયા બેઠા છે. એક થોડો ગેરેજનું સીન લેવાનું છે અહીંયા શૂટિંગ માટે. જો મિત્રો, બાઇક લાવ્યું અહીંયા રિપેરિંગ કરવાનું બાઇકને અને સીન લેવાનો છે. આર્યો શું ભાઈ પ્રકાશ, અહીંયા ફાવે તો છે ને? હા, તમારા જેવા દોસ્ત હોય તો કેમ ના ફાવે? હા, એ તો છે. પણ ખરેખર યાર, તારી સાથે બહુ જ ખોટું. કરી દે તો હા, તો 6 પેક જ હોય. પકાશભાઈને જુઓ. हाँ, तुम लोग अंदर काम करो. जाफर भाई, तुमको भी लेने का है सीन में. आ जाना तुम भी. हाँ, नहीं, तुम्हारे को भी आने का ही है. હા ભરતભાઈ, જુઓ તો બાઇસેપ દેખાવે કમ્પ્લીટ યાર. મસ્ત બોડી બનાવી તમે યાર. मारूस लागे છે ને. મસ્ત લાગે, જોરદાર. ઓલો જે આઈ આ બોલો ને. ये कारीगरो. મસ્ત લાગ્યો. આ તો જીમમાં જાણે આબર જો પર પાના લઈ હાથમાં ભાઈ ને આ ગાડી હળગું કરતો પછી તારા આમ મારા મુજબ 5 સેકન્ડમાં તારા ડાયલોગ બોલવાનો આવશે. ચાલ ભાઈ, પૈસા આપજે. રોહિત, સાદામાં ને? હા સાદામાં. પૈસા આપતો જ રાખી ને. એ બાજુ ના જો, એ ગાડી આમું જો થઈ ગઈ છે રેડી. ચાલનો એ આમું જોતો. ચાલુ ઓકે. આમાં ત્રણીમાં બે છે. ચાલુ એક બરાબર પાછું. ઓકે ચાલો ચાલ.
પૈસા આપવાના કેટલા લેવાના આપણે પૈસા બધાને 1720 એવું કશો વાંધો નહીં માલિક જોડે લઈ લેજો ભાઈ ગાડી તમે તમારી જ ગાડી હોય ને યાર માલિક કોણ હોય માલિક આરે હવે તારા એટલી બધી તો પેલા જોઈ લેવે જો મિત્રો અહીંયા ચા આવી ગઈ છે અત્યારે અને ચાનો સ્ટીન લેવાનો છે અહીં રાખ અહીંથી આમ ફરજો ખાલી હા હા જોરદાર લોક લાગે ભરતભાઈ થેન્ક યુ મસ્ત લુક आई गई है ना तो मुझे बैठो तो अरे एक सीन ले अरे एक चाय पूरा वाली भर के दे दो राजा माँ ये बोले ना भरत तो खाली इधर नजर करना हम बातचीत करें तो इधर नजर और काम में ध्यान दोनों हाँ हाँ एक जगह रहेगी 5 जगह ચાલો आइए શું ભાઈ પ્રકાશ અહીંયા ફાવે તો છે ને હા તમારા જેવા દોસ્ત હોય તો કેમ ના ફાવે હા એ તો છે પણ ખરેખર યાર તારી સાથે બહુ જ ખોટું થયું હો હા ખોટું તો થયું છે પણ હવે જે કંઈ પણ ખોટું થશે એ એક બેવફા સાથે થશે અને એના માટે જ હું અહીંયા આવ્યો છું અરે કિશન શું થયું કેમ ગાડી ઊભી રાખી ખબર નહીં અચાનક બંધ થઈ ગઈ જો ભાઈ જો તારી જમીન કેવી રૂપિયાની બંધ થઈ ગઈ દેખાતું જ નહીં नहीं देखा तो ओके चल भाभी ना भी बेवा कुर्सी तो मारा घुसे वो राइट बंद कर दो अंदर की दोनों हमारी गाड़ी सही गई कि नहीं रिपेयरिंग भाई ગાડી થઈ ગઈ પૈસા આપી દેજો અત્યારે ગાડીના આપવું પડે ને હા પૈસાની ગાડી ના હટે ને અહીંથી મારી ઘેરે જ હતો ને કામ ચાલુ રાખજો અલે સ્લો મોશન માં હું સાદામાં યા આવજે એમ નજીક મારી આલે ઓકે હવે ઓલા આમ ડાયરેક્ટ આમ ફરીને ઓલા બે ઉપર આમ કરીને મારી આમ નજર કરજો અમે આમ નજર કરીને આમ રોહિત આમ ફરાય છે અમે તો આમથી ના. હા એ બાજુ જતી ચાલુ જો આવે ઓકે ખાલી એક મિનિટ. એ ઉપર ને સીન લેવાનો જ છે ના ના ખાલી સ્લો મોશન ચાલુ કેવું મારા ભાઈ वो हमारा भाई अरे એનો બી તું બોલે હા ચાલુ જો અહીંયા બસ એક બીજા હા હા આવે છે ચાલુ જા ઓકે લાઈ બતાય આ જો દૂર લે રોહિત થોડો
ગાઈસ બસ અમારું શૂટિંગ અહીંયા પતી ગયું છે. અમે લોકો જવું જઈશું શોરૂમમાં, આગળ થોડું શૂટિંગ કરવાનું છે એટલે જો પગા બે હતા તૈયાર થાય અહીંયા. જો મિત્રો બસ અમે લોકો અહીંયા શૂટિંગ કરવા આવ્યા છે અહીંયા શોરૂમમાં. બાઇકો એક્ટિવાનો શોરૂમ છે જોવા રહ્યો. અહીંયા શૂટિંગ કરવાનું મસ્તન. પગાભાઈ કેટલી એક્ટિવા લેવાની છે? અમારું આ બધી ગાડી આપણી જ છે. અમારા ખાસ ભાઈબંધની ગેરેજ છે ભાઈ, દિનેશભાઈનું. લાઈટ બંધ કર તું. ભાઈ બંધ કર. ક્યાં છે? ખાલી અંદરના જલ્દી લાવો. હા પણ અત્યારે તો સારી સારી છે. આમાંથી મને એક કિશન, તારા શોરૂમમાં ગાડીઓ તો સારી સારી છે. આમાંથી મને એક એક્ટિવ કિશન, તારા શોરૂમમાં ગાડીઓ તો સારી સારી છે. આમાંથી મને એક એક્ટિવા મળશે? હા મળશે પણ જો લીધી ગાડી આવી ગયું. લીધે જાઓ ના મિત્રો અહીંયા શૂટિંગ ચાલુ છે શોરૂમમાં. બહુ મસ્ત શૂટિંગ કરવાનું છે એટલે બ્લોગ જોતા રહેજો આપણો. સારું. એકચ્યુઅલી આ શોરૂમ મારું જ છે. જે દિવસે તે મને ના પાડી હતી ને એ પેલા મારી અને કિશનની શું વાત થઈ હતી એ સાંભળ. જો મિત્રો અહીંયા શૂટિંગ પતાવી દીધું. હવે પોસ્ટર માટે અહીંયા ફોટા લોકો પાડે છે. જુઓ અને પગાભાઈ નવા ચશ્મા લાવ્યા ખતરનાક, જે પોસ્ટરના ફોટા પાડવાના જુઓ અહીંયા. જો મિત્રો બસ અમે અહીંયા જમવા માટે આવી ગયા છે અને અમારા ભાઈ જો અહીંયા બેઠા છે. બોલો ભાઈ, બોલો કેવું ચાલે મારા ભાઈ? એવું હોય મિત્રો બસ જમવાનું બસ હવે આવો છો 10-15 મિનિટમાં. અને આ બે ભાઈ જો પિક્ચર જુઓ અત્યારે બેઠા બેઠા. અને મિત્રો જો અમારું જમવાનું આવી ગયું જોવા સબ્જી રોટી આવી ગઈ છે અત્યારે. જો મિત્રો બસ અમે જમીને અહીંયા આવી ગયા છીએ કોટેશ્વર શૂટિંગ કરવા માટે. આ જો શૂટિંગ અહીંયા ચાલુ થઈ ગયું છે અત્યારે. અને આજે બહુ જ મજા આવશે શૂટિંગમાં અને બહુ જ એન્જોય કરવાનું છે. અને મારા બ્લોગ જોતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બારની હવા બાર નાખવા જ લેવા ચલો હેડો પતી મસ્ત આવ્યો ગાના બાબુ મને જવાનું કહેજો. નીકળી જવાનું એક સેકન્ડ ઊભું નહીં રહેવાનું. અત્યારે તું આમથી ના પાછળ જતી રહે અને કિશન સીધો જઈ જજો મૂકો એટલે ડાયરેક્ટ હતો. ચાલો એ નિધિ એક મિનિટ. પ્રકાશ તારી સાથે બહુ ખોટું બોલી રહ્યો છે. એટલે હું કઈ સમજી નહીં. પ્રકાશ જોડે કોઈ ગાડીનું શોરૂમ નથી. એ જે શોરૂમની વાત કરે છે ને એ મારું છે. એના જોડે તો ફક્ત એક ગેરેજ છે. જો આ વાત તારી સાચી હશે ને તો હું એનો સાથ છોડીને તને અપનાવી લઈશ. ભાઈ પ્રકાશ એક વાત કહું, નિધિ તારા જોડે ફક્ત તારા પૈસા માટે જ પ્રેમ કરે છે. અલ્યા એવું કઈ નથી. શું તું પણ આવી આડી અવડી વાત કરે છે? મૂકને. તું એમ મારી વાતનો વિશ્વાસ નહીં કરે તો સાંભળ. આજે હું નિધિને ચડાવું અને એને કહું કે પ્રકાશ જોડે કોઈ ગાડીનું શોરૂમ નથી. એ જે શોરૂમની વાત કરે છે ને
એ મારું છે અને થોડા ટાઈમ માટે મારું જે ગેરેજ છે ને એનો માલિક તું થઈ જા. પછી તને ખબર પડશે કે ગેરેજ વાળાને પ્રેમ કરે છે કે શોરૂમ વાળાને. વાત કરતા હતા મેં કીધું આમ ઓલું કરીને આમ ફરીને બે આમાં આમ નજીક આવો ભાઈ. હા હું આમાં આવી જઈશ આમ. હા બસ આમ ભાઈ આમ ફરી ઓકે. ચાલો. પ્રકાશ, મેં જે વાત સાંભળી એ સાચી છે કે તારી જોડે કોઈ ગાડીનું શોરૂમ નથી? હા, મારા જોડે ખાલી એક નાનકડું ગેરેજ છે. તો સોરી, આજથી આપણું બ્રેકઅપ. મને તારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. મસ્ત આમ નજીકનું આમ ક્લોઝઅપ આમ એકબીજાને મોઢા આવે છે. હા બાજુથી આમથી ફરાય. ચાલો. કાલે તારા ડાયલોગ જોયા તે? જો મિત્રો બસ અમારે અહીંયા શૂટિંગ પતી ગઈ છે. બસ અમે લોકો જઈએ છીએ ઘરે અત્યારે ને આપણે બ્લોગને અહીંયા ખતમ કરીએ છીએ. અને મારા બ્લોગ કેવો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો.